નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ જોવાના છીએ. તો વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. ઓકે, તો વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ કેવું હોય એ વસ્તુ આજે આપણે જોવાના છીએ. તો સમાંતર જોડાણ વિશે તો તમે પરિચિત છો જ. અહીંયા આપણે સમાંતર જોડાણ કોનું કરવાનું છે? વિદ્યુત કોષોનું. તો અહીંયા આગળ આપણે એ ઘટના વિચારીએ તો આપણે બે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ અહીંયા આગળ દોરીએ તો કંઈક આ રીતે દોરી શકાય. સમજી લો કે અહીંયા આગળ પહેલો વિદ્યુત કોષ, એ વિદ્યુત કોષ સાથે કંઈક ના કંઈક એનો આંતરિક અવરોધ હશે. બરોબર, આ પહેલો વિદ્યુત કોષ થયો. એના પછી અહીંયા આગળ એક બીજો વિદ્યુત કોષ, એની સાથે પણ એનો કંઈક ના કંઈક આંતરિક અવરોધ હશે. આ રીતે બે વિદ્યુત કોષ આપણે સમાંતર જોડી શકીએ છીએ. આ પહેલો વિદ્યુત કોષ અને આ બીજો વિદ્યુત કોષ. ઓકે, પહેલા વિદ્યુત કોષનું EMF કેવું હોય તો આપણે કહી દઈએ E1, એનો આંતરિક અવરોધ કેવો હોય તો R1. બીજો વિદ્યુત કોષ EMF E2, આંતરિક અવરોધ કેવો હોય તો R2. બરોબર, થોડું નામકરણ કરીએ તો આ જે છેડો છે એને નામ આપીએ B1, આ છેડાને નામ આપીએ B2, આ છેડાને નામ આપીએ A અને આને નામ આપીએ C. તો આ થઈ ગયું વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. NCERT ની અંદર બની શકે કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે R1 અને R2 છે એ બતાવેલું ન હોય, તમે પણ નહીં બતાવો તો ચાલશે, પરંતુ મેં અહીંયા તમારી સરળતા ખાતર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ તમને બતાવેલું છે. કારણ કે વિદ્યુત કોષ હોય તો એની સાથે કંઈક ના કંઈક એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોવાનો જ છે. ઓકે, હવે જરા જોજો. હવે આપણે આના સમતુલ્ય EMF નું સૂત્ર અહીંયા આગળ તારવવાનું છે. સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર પણ તારવવાનું છે. તો એના માટે આપણે વિચારીએ કે આ પ્રથમ જે વિદ્યુત કોષ છે એની અંદરથી નીકળતો જે પ્રવાહ છે, અહીંયાથી પ્રવાહ નીકળશે જે આપણે કહી દઈએ I1. આની અંદરથી જે પ્રવાહ નીકળ્યો તે શું છે? I1. આની અંદરથી જે પ્રવાહ નીકળે તે આપણે કહી દઈએ I2. બરોબર, I1 I2 એ બંને આગળ વધી અને B1 બિંદુ પાસે શું થઈ જાય? ભેગા થઈ જાય. અને આ છેડામાંથી જે કુલ પ્રવાહ બહાર નીકળે તે કુલ પ્રવાહ શું થઈ જાય? I થઈ જાય. મેં તમને શું કહ્યું કે આની અંદરથી જે નીકળ્યો તે I1, આની અંદરથી I2 અને બંને પ્રવાહ અહીંયા આગળ ભેગા થઈ જાય છે. તો કુલ પ્રવાહ કેટલો થઈ ગયો? I. આ પ્રવાહ આગળ વધી અને વિદ્યુત ઘટકોમાંથી પસાર થઈ અને પાછો અહીંયા દાખલ થાય. અહીંયા આગળ અહીંયા દાખલ થઈ B2 બિંદુ પાસેથી પાછો વિભાજિત થઈ જાય. આ તરફ જાય તે I1 અને આ તરફ જાય તે I2. આ રીતે આપણે પ્રવાહ બતાવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? પેલાની અંદર આની અંદરથી I1 નીકળ્યો, આની અંદરથી I2, આ બંને અહીંયા આગળ ભેગા થયા તો કુલ પ્રવાહ I. આ જે પ્રવાહ છે વિદ્યુત ઘટકોમાંથી પસાર થઈ અને પાછો અહીંયા દાખલ થાય તો અહીંયા I દાખલ થયો. B2 બિંદુ પાસેથી વિભાજિત થઈ ગયો I1 અને I2. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. ઓકે, હવે અહીંયા આગળ આકૃતિ પરથી એક વસ્તુની તમને ખબર પડી કે સાહેબ આની અંદરથી I1 નીકળે, આની અંદરથી I2 નીકળે અને B1 બિંદુ પાસે બંને ભેગા થઈ જાય અને કુલ પ્રવાહ કેટલો થઈ જાય? I થઈ જાય. તો આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે કે કુલ પ્રવાહ I બરાબર કેવો હોય તો I1 પ્લસ શું કહેવાય? I2. I બરાબર શું કહેવાય? I1 પ્લસ I2. આ જે સમીકરણ બન્યું એને તમે આપી દો સમીકરણ નંબર 1. પહેલી જ વસ્તુ આ સૌથી અગત્યની કે કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2. ઓકે, હવે આપણે આ વિદ્યુત કોષોને કેવા જોડાણમાં જોડેલા છે? તો તમે કહેશો સમાંતર જોડાણમાં જોડેલા છે. જો સમાંતર જોડાણ હોય તો તમને યાદ છે કે અહીંયા આગળ બંને વિદ્યુત કોષોનો વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? સમાન હશે. અને પ્રવાહ I કેવો હશે? જુદો જુદો. યાદ કરો સમાંતર જોડાણ. સમાંતર જોડાણની અંદર વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય અને
જે પ્રવાહ છે એ કેવો હોય, જુદો જુદો હોય. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે આની અંદર જે વોલ્ટેજ ડ્રોપ છે કેવો હોય તો V1, આને કેવો હોય તો V2. એ બંને કેવા હશે, સમાન હશે. તો V1 V2 આપણે શું લખીશું, V. કેમ વોલ્ટેજ ડ્રોપ સમાન છે એનું કારણ પણ બાજુમાં લખી કાઢીએ. કયા પ્રકારનું જોડાણ છે આ, સમાંતર જોડાણ હોવાથી. સમાંતર જોડાણ હોય તો વોલ્ટેજ ડ્રોપ સમાન હોય, V1 અને V2 સમાન હશે, જેને મેં V કહ્યો છે. પ્રવાહ કેવો હશે, જુદો જુદો હશે. ઓકે. હવે આપણે E1 કોષ માટે જો વાત કરીએ તો E1 કોષ માટે આપણે જો કેવું હોય તો આપણું ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર V = E - I * R યુઝ કરીશું આપણે, જે આપણે શીખવાડેલું છે. તો આના માટે શું થાય બોલો? તો તમે કહેશો કે V બરાબર, આમ તો V1 બરાબર લખવું પડે, પરંતુ V1 V2 બંને સમાન છે, V. તો V બરાબર E1 - I1 શું થઈ જાય, R1. બરોબર ને ભાઈ? વોલ્ટેજ ડ્રોપ તો બંને પર સમાન છે એટલે V બરાબર E1 - I1 શું થઈ જાય, R1. ઓકે. આપણા સૂત્ર પર આ વોલ્ટેજ ડ્રોપ નું સૂત્ર મળ્યું. આના ઉપરથી જો લખવું હોય તો આપણે I1 નું સૂત્ર બનાવી શકીએ. આને બરાબરની આ બાજુ લઈ લો તો I1 * R1 બરાબર E1 - V. તો પ્રવાહ I1 બરાબર E1 - V અપન શું થઈ જાય, R1. બરોબર છે? તો આ એક નવું સમીકરણ મળ્યું, સમીકરણ નંબર 2. સેમ એ રીતે તમે E2 કોષ માટે જો વાત કરો, હવે તો તમને જાતે બનાવતા આવડી જશે. શું થઈ જાય E2 કોષ માટે? વોલ્ટેજ ડ્રોપ V બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થઈ જાય, E2 - I2 શું થાય, R2. એટલે ભાઈ યાદ છે કે નહીં સૂત્ર? V બરાબર E - I * R. જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે. તો એના ઉપરથી E2 કોષ માટે વોલ્ટેજ ડ્રોપ V બરાબર E2 - I2 શું થઈ જાય, R2. આપણે I2 નું સૂત્ર બનાવીશું. તો I2 * R2 = E2 - V. તો પ્રવાહ I2 બરાબર E2 - V અપન શું થઈ જાય, R2. તો આ પ્રવાહ I2 નું સૂત્ર બની ગયું. સમીકરણ નંબર 3. પહેલી આ વસ્તુ મહત્વની કે તમને એ ખબર પડવી જોઈએ કે સમાંતર જોડાણ છે એટલે બંને વિદ્યુત કોષોનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 = V2 શું થાય, V. એટલે V સમાન હશે અને પ્રવાહ કેવો હશે, જુદો જુદો હશે. ઓકે. અને એના ઉપરથી જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કરી અને તમારે I1 અને I2 મેળવી લેવાના છે. જે તમે I1 અને I2 મેળવો છો એને સમીકરણ 1 માં એપ્લાય કરી દો. તો આપણે લખીએ કે સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકો. સમીકરણ 2 અને 3 ની કિંમત ક્યાં લખવાની, સમીકરણ 1 માં. તો ચલો સમીકરણ 1 I બરાબર I1 પ્લસ શું છે, I2. હવે જોજો કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ છે. આપણે A અને C વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ શોધવાનો છે. ઓકે. એના માટે આપણે સમીકરણ 1 માં કિંમત લખીએ તો I બરાબર I1 પ્લસ I2. ચલો I1 બરાબર શું લખીશું, E1 - V અપન શું થઈ જાય, R1 પ્લસ I2 બરાબર આપણે લખીશું E2 - V અપન શું થઈ જાય, R2. ઓકે. તેના પછી I બરાબર ધ્યાન રાખજો કમ્પ્લીટ. ચલો R1 બંનેને સ્વતંત્ર આપી દઈએ તો શું થઈ જાય, E1 અપન R1 - V અપન R1 પ્લસ અહીંયા આગળ R2 બંનેને સ્વતંત્ર આપી દઈએ તો E2 અપન R2 - V અપન શું થઈ જાય, R2. છેદ જે છે એ દરેકને સ્વતંત્ર આપો. હવે એના પછી કુલ પ્રવાહ I બરાબર, ચલો સમાન પદો જે દેખાય એને નજીક લાવીએ તો આ બંને સમાન પદો છે તો એને નજીક લાવો. તો એને કઈ આ રીતે આપણે બતાવીએ E1 અપન R1 પ્લસ E2 અપન R2. હવે આ બંને પદોમાંથી કોમન શું નીકળે, તમે ઈઝીલી કહી શકો સાહેબ V જે છે એ કોમન નીકળે તો -V કોમન આ બંનેમાં. તો અહીંયા શું વધ્યું પહેલા પદમાં 1 અપન R1 પ્લસ 1 અપન R2. ધ્યાન રાખજો ઉતાવળ કરતા નહીં, આ બંને નજીક આવ્યા.
હવે આ બંનેમાંથી -v કોમન નીકળી ગયું તો અહીંયા શું વધ્યું 1/r1 અને અહીંયા -v કોમન એટલે +1/r2. ઓકે, તો આ સૂત્ર બની ગયું. હવે આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ તો કુલ પ્રવાહ I બરાબર, ચલો જોઈએ આની અંદર સાદુરૂપ આપીએ તો લસાઅ કેટલો થાય R1 * R2. લસાઅ કેટલો થશે R1 * R2. ઓકે, ક્રોસ ગુણાકાર કરીએ. ક્રોસ ગુણાકાર તો શું થઈ જાય epsilon 1 * R2 plus epsilon 2 * R1 થઈ ગયું. ચલો -v અહીંયા આગળ પણ લસા લઈ લઈએ તો R1 * R2 ક્રોસ ગુણાકાર R2 + R1 અથવા તો R1 + R2 થઈ ગયું. આવું એક સમીકરણ આપણને મળશે. આ સમીકરણને તમે નંબર આપી દો સમીકરણ નંબર 4. ઓકે, આવું એક સમીકરણ મળી જશે. તમે કિંમત એપ્લાય કરશો એટલે આ સમીકરણ મળી જશે. હવે અહીંયા આગળ આપણે એક કામ એવું કરીએ કે અહીંયા આગળ જે આપણે આ I બરાબર આ સમીકરણ બનાવેલું છે એ સમીકરણની અંદર આપણે એક ફેરફાર કરીએ. કેવો ફેરફાર? કદાચ આને તમારે નંબર ના આપવો હોય ચાર તો આગળ એક સમીકરણ મળે એને આપણે આપીશું. જરા જોજો એક જ મિનિટ. ઓકે, હવે જરા જો આને આપણે સમીકરણ નંબર 4 નથી કહેવું. શું થઈ જાય જો આપણે v નું સૂત્ર બનાવીએ તો આ જે આખું સ્ટેપ છે એ ઉઠાઈને બરાબરની આ બાજુ લાવીએ તો શું થઈ જાય પ્લસ થઈ જાય. આખું સ્ટેપ બરાબરની આ બાજુ તો શું થઈ જાય v કૌંસની અંદર r1 + r2 अपन શું થઈ જાય r1 * r2 ઇઝ ઇક્વલ ટુ આ તરફ આ શું છે તો આપણે કહી દઈએ કે e1 * r2 + e2 * r1 अपन r1 * r2. આ પ્લસ i બરાબરની આ બાજુ જોઈએ તો શું થઈ જાય માઈનસ i થઈ જાય. આવું થાય કે ના થાય? બરોબર, આપણે શું કર્યું આ સ્ટેપ ઉઠાઈને બરાબરની આ બાજુ લાયા તો આ બાજુ હતા જ આ પ્લસ i બરાબરની આ બાજુ ગયા તો માઈનસ i. ઓકે, હવે જરા જોજો કે આપણે વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર બનાવીએ. બરોબર, તો એના માટે શું થશે કે આને કરતા બનાવીએ તો આખું સ્ટેપ બરાબરની આ બાજુ જાય તો ક્યાં જાય છેદમાં જાય. હવે આ બંનેના છેદમાં આપણે લખવું પડશે. જો બંનેના છેદમાં લખીએ તો શું થાય જરા જોજો ધ્યાનથી. આપણે વોલ્ટેજ ડ્રોપ v ને કરતા બનાવીએ તો v બરાબર આ સ્ટેપ એમના e1 * r2 + e2 * r1 अपन છેદમાં r1 * r2 અને એના છેદમાં આખું પદ જતું રહેશે તો શું થાય r1 + r2 अपन છેદમાં r1 * r2. ભાઈ ખ્યાલ આવ્યો આની અંદર? આને આપણે કરતા બનાવ્યા તો આ ઉઠાઈને બરાબરની આ બાજુ તો એ છેદમાં જતા રહે. આ પદ તો હતું જ એના છેદમાં એ ગયા માઈનસ i अपन આ સ્ટેપ બરાબરની આ બાજુ એટલે આના પણ છેદમાં સ્વતંત્ર લખવું પડે તો શું થાય r1 + r2 अपन r1 * r2. ઓકે, હવે જરા જુઓ અહીંયા ફાયદો શું થાય આ બંનેના છેદ સમાન તો r1 * r2 r1 * r2 કેન્સલ થઈ ગયા. આ છેદનો છેદ કયો જશે અંશમાં જશે તો આપણે વોલ્ટેજ ડ્રોપનું જો સૂત્ર બનાવી દઈએ તો v બરાબર અહીંયા શું વધશે e1 * r2 plus e2 * r1 अपन છેદમાં શું વધ્યું r1 + r2. ઓકે, એટલું જ વધે ને r1 * r2 તો કેન્સલ થઈ ગયા. અહીંયા આગળ શું થાય છેદનો છેદ અંશમાં એટલે -i ઇન્ટુ શું થઈ જાય r1 * r2 છેદનો છેદ અંશમાં अपन છેદમાં શું આવશે r1 + r2. આવું સૂત્ર બની જશે. આ જે સમીકરણ બન્યું એને તમે આપી દો સમીકરણ નંબર 4. આને સમીકરણ નંબર 4 આપજો. બરોબર, અહીંયા સુધી આખી મેટર ક્લિયર થાય. પહેલા ઓકે. હવે આપણે અહીંયા શું કર્યું એક વખત ફરીથી તમને સમજાવી દો. પહેલા તો આપણે સમાંતર જોડાણ બતાવ્યું. આની અંદરથી પ્રવાહ I1 નીકળ્યો, આની અંદરથી I2 તો કુલ પ્રવાહ I થયો તો I બરાબર I1 + I2 સમીકરણ 1. આપણે ખ્યાલ આવી ગયો કે સમાંતર જોડાણ છે તો વોલ્ટેજ ડ્રોપ બંને ઉપર કેવો હોય સમાન હોય.
v1 v2 v1. જો ઇવન કોસ માટે વાત કરીએ તો v બરાબર, આમ તો v1 બરાબર લખીએ, પરંતુ v1 બરાબર શું લખાય v, તો v બરાબર e1 i1 r1. આપણે i1 r1 ને કરતા બનાવ્યા અને i1 નું સૂત્ર બનાવી દીધું સમીકરણ નંબર 2. એ રીતે સેમ e2 કોસ માટે આપણે વાત કરીએ તો v બરાબર e2 i2 r2. એની અંદર i2 નું સમીકરણ બનાવ્યું જે સમીકરણ નંબર 3 થઈ ગયું. હવે 2 અને 3 ની કિંમત આપણે એપ્લાય કરી સમીકરણ નંબર 1 માં કરેલી છે. જો પછી r1 આપણે દરેક પદને સ્વતંત્ર આપી દીધા, સજાતીય પદો આપણે નજીક લાવ્યા, આની અંદરથી -v કોમન લીધો તો અંદર શું વધ્યું 1/r1 1/r2. હવે આપણે અહીંયા આગળ લસા લીધો r1 r2 તો ક્રોસ ગુણાકાર epsilon 1 r2 epsilon 2 r1 -v અહીંયા આગળ પણ લસા લીધેલો છે r1 r2 ક્રોસ ગુણાકાર r1 r2. હવે આપણે v નું સૂત્ર બનાવીએ ટર્મિનલ વોલ્ટેજ. તો આ સ્ટેપ જે છે એ ઉઠાઈને બરાબરની આ બાજુ એટલે પ્લસ થઈ ગયું is equal to epsilon 1 r2 epsilon 2 r1 r1 r2 પ્લસ i બરાબરની આ બાજુ ગયા તો માઈનસ i. ટૂંકમાં કરતા બને. ઓકે, હવે v ને કરતા બનાવીએ ટર્મિનલ વોલ્ટેજ. તો સાહેબ આખું સ્ટેપ બરાબરની આ બાજુ છે તો આના પણ છેદમાં લઈ જવું પડે અને આના પણ છેદમાં લઈ જવું પડે. તો એ જ કરેલું છે. જો આના છેદમાં આખું સ્ટેપ મૂકેલું છે r1 r2 r1 r2 માઈનસ i અપન શું થાય r1 r2 r1 r2. આ બંને પદો સમાન, બંને છેદ છે તો એ કેન્સલ આઉટ થઈ ગયા. જે વધ્યું લખેલું છે તો ટર્મિનલ વોલ્ટેજ v બરાબર e1 r2 e2 r1 r1 r2 માઈનસ છેદનો છેદ અંશમાં એટલે i r1 r2 r1 r2. ઓકે, હવે જરા જો આટલું કામ પહેલા ફાવે. હવે સમીકરણ નંબર 4 મેળવ્યા પછી આપણે શું કરવાનું છે, આપણે આ બંને વિદ્યુત કોષોનું સમતુલ્ય EMF શોધવાનું છે. તો એના માટે આપણે આ બંને કોષ હટાવી અને એક જ વિદ્યુત કોષ એવો જોડી દઈએ કે જેનું EMF આ બંનેના EMF ના સરવાળા જેટલું થાય, જેને આપણે EEQ કહી દઈએ. શું કહી દઈએ? E ઇક્વિવેલેન્ટ. અને જે અવરોધ છે એને આપણે કહી દઈએ R ઇક્વિવેલેન્ટ, જે આ બંને અવરોધોના શું હશે સરવાળા જેટલું હશે. ઓકે, તો આપણે શું કર્યું તો આ બંને વિદ્યુત કોષોને હટાવી અને એક જ વિદ્યુત કોષ એવો જોડી કાઢ્યો કે જેથી સમતુલ્ય EMF એ બંનેના સરવાળા જેટલું થાય અને સમતુલ્ય આંતરિક અવરોધ પણ આ બંનેના સરવાળા જેટલું થાય. તો આ બંનેના છેડા વચ્ચેનો જો વોલ્ટેજ ડ્રોપ કેવો હોય તો શું થાય v બરાબર આની અંદરથી નીકળતો પ્રવાહ આપણે કહી દઈએ i. બરોબર છે? તો શું થઈ જાય બોલો v બરાબર E ઇક્વિવેલેન્ટ માઈનસ i r ઇક્વિવેલેન્ટ. તમે જાણો છો આ સૂત્ર v બરાબર e ir. બસ એ જ, પરંતુ e ની જગ્યાએ અહીંયા શું આવશે E ઇક્વિવેલેન્ટ માઈનસ i r ઇક્વિવેલેન્ટ. આ જે સમીકરણ બન્યું એ સમીકરણ નંબર શું બની ગયું 5. શું કર્યું ખ્યાલ આવ્યો? આપણે આ બંને વિદ્યુત કોષો હટાવી અને એક જ વિદ્યુત કોષ સમતુલ્ય EMF ધરાવતો વિદ્યુત કોષ અહીંયા આગળ જોડેલો છે અને આ એનો સમતુલ્ય અવરોધ છે. તો આપણા સૂત્ર મુજબ v બરાબર E ઇક્વિવેલેન્ટ માઈનસ i r ઇક્વિવેલેન્ટ. હવે જરા જુઓ આટલી વસ્તુ ક્લિયર થાય. હવે તમે સમીકરણ 4 અને 5 જુઓ તો આ બંને A અને C વચ્ચેના જ ટર્મિનલ વોલ્ટેજ છે. આ જે છે એ પણ A અને C વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ છે અને આ જે છે એ પણ A અને C વચ્ચેનો જ ટર્મિનલ વોલ્ટેજ છે. તો આપણે આ બંનેની સરખામણી કરી શકીએ. સરખામણી કરીએ તો શું થાય? આ વસ્તુ આખી તમે નોટ કરજો, નોટ કરી કાઢજો આને. ઓકે, આ કાઢી નાખીએ આપણે. જો સરખામણી કરીએ તો શું થાય એ જરા જોઈએ. જો સરખામણી કરવા જઈએ તો તમને ખ્યાલ આવે કે અહીંયા આગળ E ઇક્વિવેલેન્ટ બરાબર આખું પદ આ છે અને R ઇક્વિવેલેન્ટ બરાબર આ પદ છે. I તો બંનેમાં કોમન છે. તો આપણે અહીંયા આગળ એમ લખીએ કે સમીકરણ 4 અને 5 ને શું કરતો સરખાવતો. બંનેની સરખામણી કરીએ તો E ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય epsilon 1 r2 પ્લસ
એપ્સિલોન 2 ઇન્ટુ r1 अपन છેદમાં શું આવશે r1 પ્લસ r2 ખ્યાલ આવ્યો આની અંદર E ઇક્વિવેલેન્ટ ની જગ્યાએ શું થઈ ગયું આ પદ થઈ ગયું જે આપણું સમતુલ્ય EMF થઈ ગયું એ રીતે તમે કહી શકો કે R ઇક્વિવેલેન્ટ બરાબર શું થઈ જાય આની જગ્યાએ અહીંયા કયું પદ છે તો તમે કહેશો r1 into r2 अपन છેદમાં શું આવે r1 plus r2 તો આ બંને જે સૂત્રો બન્યા એ સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધના સૂત્ર બને બરોબર છે આને આપણે આપીએ સમીકરણ નંબર 6 આને આપીએ સમીકરણ નંબર 7 કદાચ આને લખવું હોય તો કઈ આ રીતે લખી શકાય આ કોનું સાદુરૂપ છે યાદ કરો તો આ 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 નું સૂત્ર છે આ લસાઅ લીધેલો છે બીજું કંઈ નહીં R1 into R2 ક્રોસ ગુણાકાર R1 plus R2 પછી એનો વ્યસ્ત લઈ લઈએ તો આ સૂત્ર મળી જાય બરોબર છે તો ટૂંકમાં આ અને આ બંને સમાન જ છે અથવા કરીને તમે આ સ્ટેપ લખી શકો બરોબર આ બંનેનો મતલબ એક જ થાય ઓકે તો આ સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર બની ગયું હવે આ વસ્તુ આખી ઓકે હવે એના પછી એક બીજી બાબત આની અંદર આપણે ડિસ્કસ કરી લઈએ કે અહીંયા આગળ આપણે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધના સૂત્રો તો મેળવ્યા પરંતુ આ EMF કેટલા વિદ્યુત કોષો હોય તો બે સૂત્ર યાદ રાખજો એપ્સિલોન 1 into r2 plus એપ્સિલોન 2 into r1 upon r1 plus r2 એપ્સિલોન 1 હોય તો એની સાથે r2 આવે અને એપ્સિલોન 2 હોય તો એની સાથે r1 આવે upon r1 plus r2 અને આંતરિક અવરોધનું સૂત્ર તો સિમ્પલ સમાંતર જોડાણ હોય તો 1 upon r equivalent બરાબર 1 upon r1 plus 1 upon r2 ઓકે હવે જરા જો કે અહીંયા આગળ આપણે આના કરતા એક સિમ્પલ બીજું સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ જો વધારે કોષો હોય તો આપણે સમીકરણ 6 અને 7 નો ગુણોત્તર જો લઈ લઈએ સમીકરણ 6 ભાગ્યા શું કરતો 7 કરતો શું થાય E equivalent upon R equivalent is equal to અહીંયા આગળ શું થઈ જાય બંનેનો ગુણોત્તર લઈએ તો બંનેના છેદ સમાન છે તો સીધે સીધા દૂર થઈ જાય તો અહીંયા આગળ સીધે સીધું સૂત્ર શું બની જાય એપ્સિલોન 1 into r2 plus એપ્સિલોન 2 into શું થઈ જાય r1 अपन છેદમાં અહીંયા શું આવશે r1 into r2 ખ્યાલ આવ્યો કે આની અંદર આ બંનેનો ગુણોત્તર લીધો તો બંનેના છેદ સમાન છે તો સીધે સીધા દૂર થઈ જાય તો આવું સૂત્ર મળે હજુ થોડુંક આનું સાદુરૂપ આપીએ તો E equivalent upon R equivalent is equal to R1 into R2 બંનેને સ્વતંત્ર લખીએ તો શું થાય એપ્સિલોન 1 into R2 upon છેદમાં R1 into R2 plus એપ્સિલોન 2 into R1 upon R1 into R2 સ્વતંત્ર લખ્યા આપણે છેદ જે છે તો R2 R2 કેન્સલ અહીંયા R1 R1 કેન્સલ તો જે ગુણોત્તર છે એ આપણને કેટલો મળે એપ્સિલોન 1 upon R1 plus એપ્સિલોન 2 upon શું મળશે R2 આ સૂત્ર આપણું કામનું છે સમીકરણ નંબર 8 બરોબર છે સમતુલ્ય EMF શોધવા માટે આ સૂત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે E equivalent upon R equivalent બરાબર E1 upon R1 plus E2 upon R2 બરોબર અને સમતુલ્ય આંતરિક અવરોધનું તો તમે જાણો છો 1 upon R equivalent બરાબર 1 upon R1 plus શું થાય 1 upon R2 આ બે સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના રહેશે દાખલા માટે યાદ રહેશે ઓકે હવે કદાચ કોઈ એમ કે જો ભાઈ n અવરોધ હોય તો જો n અવરોધ સોરી n વિદ્યુત કોષ હોય તો જો n વિદ્યુત કોષો સમાંતર જોડેલા હોય તો શું થાય ભાઈ આના સૂત્ર E equivalent upon R equivalent is equal to E1 upon R1 plus E2 upon R2 plus E3 upon R3 એમ છે કેટલા સુધી En upon Rn સુધી બરોબર છે અને એની સાથે સાથે જો આપણે આંતરિક અવરોધ કહેવો હોય તો 1 upon R equivalent બરાબર 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 એમ છે 1 upon Rn સુધી
આ ક્યારે? જો n વિદ્યુત કોષ હોય ત્યારે. ખ્યાલ આવે છે આની અંદર? તો આખી થિયરી તમે આ રીતે સમજી શકો છો. બહુ સિમ્પલ થિયરી છે. આની અંદર કોઈ હેવી ક્વેશ્ચન નથી. જસ્ટ મેથેમેટિકલ સ્ટેપ તમારે યાદ રાખવાના છે. એનું સાદુરૂપ ઓટોમેટિક તમારે આવી જશે. કરવાનું કંઈ જ નહીં. શું કર્યું? કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2. પછી આપણને ખ્યાલ છે કે ટર્મિનલ વોલ્ટેજ સમાન હોય. V1 V2 V. તો બંને માટે સૂત્રો બનાવી દેવાના અને એના ઉપરથી I1 અને I2 ના સૂત્રો બનાવવાના. એ બંને કિંમતે એપ્લાય કરવાની આપણા સમીકરણ નંબર 1 ની અંદર. એ એપ્લાય કરશો અને એનું સાદુરૂપ આપશો તો તમને ટર્મિનલ વોલ્ટેજનું એક સૂત્ર મળશે જે સમીકરણ નંબર 4 મળ્યું. અને પછી આ બંનેને હટાવીને એક જ વિદ્યુત કોષ જે આપણને સમતુલ્ય EMF આપે એવો એક વિદ્યુત કોષ આપણે જોડી કાઢવાનું છે અને એનું સૂત્ર બનાવી દેવાનું. અને પછી એ બંનેની સરખામણી કરશો એટલે તમને આ સૂત્રો મળી જશે. પરંતુ આ બંને સૂત્રો ક્યારે? કે જ્યારે બે જ વિદ્યુત કોષ હોય ત્યારે, આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે. પરંતુ જો બે કરતો વધુ વિદ્યુત કોષો સમાંતર જોડેલા હોય તો એના માટે પાછી તકલીફ થઈ જાય. તો એના માટે મેં એક સરળ રસ્તો શોધી કાઢ્યો કે આ બંનેનો ગુણોત્તર લીધો અને એના ઉપરથી આ સમીકરણ બરોબર. હવે આના ઉપરથી તો ખ્યાલ આવી જાય કે સાહેબ n વિદ્યુત કોષ હોય તો કઈ નહીં, E ઇક્વિવેલેન્ટ અપન R ઇક્વિવેલેન્ટ બરાબર E1 અપન R1 પ્લસ E2 અપન R2 એમ છે En અપન Rn સુધી. અને સમતુલ્ય આંતરિક અવરોધ તો એના એ જ સૂત્ર એના એ જ ફોલો થશે 1 અપન R1 પ્લસ 1 અપન R2 પ્લસ 1 અપન R3 એમ છે 1 અપન Rn સુધી. તો આખી થિયરી બહુ સિમ્પલ છે. સરળતાથી તમે સમજી શકો છો. પરંતુ આને શાંતિથી પહેલા એક વખત આખું લેક્ચર જુઓ અને પછી એને જાતે લખવાનો ટ્રાય કરો અને દરેકે દરેક સ્ટેપ જે છે એ મગજમાં બેસાડો કે પહેલા કુલ પ્રવાહ શોધવાનો, પછી બંને વિદ્યુત કોષો માટે વોલ્ટેજ ડ્રોપ શોધવાનો, I1 અને I2 ના સૂત્રો બનાવવાના અને એને એપ્લાય કરવાના સમીકરણ 1. પછી તો કામ છે અને મગજમાં એટલું યાદ રાખવાનું કે v ને કરતા બનાવવાનો છે. સાદુરૂપ ગમે તે મેથડથી આપી શકે. ઓકે, ખ્યાલ આવે છે આની અંદર? ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.